ભક્તિમાં દંભ ચાલે? પ્રભુને ન ગમ્યું, દંભ ઉદ્ધાર કર્યો બકાસુરનો. અનેક પ્રકારની સુંદર સુંદર કથા. અઘાસુર 12, 13 અને 14 આ 3 અધ્યાય મહાપ્રભુજીએ પ્રક્ષિપ્ત માન્યા. કહ્યું કે આ સારસ્વત કલ્પની લીલા નથી જેમાં બ્રહ્માજીને મોહ થયો છે. અઘાસુરના ઉદ્ધારની કથા આવી. પ્રભુએ અઘાસુરનો ઉદ્ધાર કર્યો. સખાઓ બધાને ભેગા કરીને ઠાકોરજીએ કહ્યું, સુનો સખાઓ, कल सब अपने घर घर सु छाक लाइयो और अपन श्याम ढाक जहाँ गिरिराज जी को पूछरी को भाग है वहां जाके अपन छाक लीला करेंगे. અને સખાઓ તુજે રાજી થયા. કેટલા દિવસનો અમારો મનોરથ હતો પ્રભુ કે અમારા ઘરની સામગ્રી આપ આરોગો. અને બધા દોડતા દોડતા ઘરે ગયા. मैया मैया मैया, अरे कहा है? अरे प्रभु ने आज्ञा दी है अपने घर की सामग्री ठाकुर जी आरोगेंगे. तो कुछ जो अच्छो सु अच्छो बनानो आवे वो बना. તને જે સારામાં સારું આવડે ને એ બનાવજે. અને ગોપીઓ તો પ્રસન્ન થઈ ગઈ. કેટલા દિવસનો અમારો મનોરથ કે મારી બનાવેલી ઠાકોરજી સામગ્રી આરોગે. અને આખી રાત ગોપીઓ વિવિધ પ્રકારની જેને જે ઉત્તમ બનાવતા આવડતું હતું એ બનાવીને રાખી છે. બીજા દિવસની સવાર પડી અને ચરાવવા, ગાયોને ચરાવવા માટે સખાઓ જવા લાગ્યા અને ટોકરી બાંધીને ઉપર કલતાન બાંધી દીધું. દેખ લાલા, લાलन को बड़े प्रेम से आरोग आइयो. अब जब आरोग आवे तो हमारी भी सुधी करी. જ્યારે આરોગ આવે અમને યાદ કરજે. અને બધા સખા વાછરડાઓને લઈને પ્રભુ ચાલ્યા છે. શ્યામ ઢાક પર આવ્યા. કુંડાળું કર્યું સખાઓએ. વચમાં બિરાજા દાઉજી અને લાલન. અને લાલનને કીધું, હવે બધા પોતપોતાની ટોકરી ખોલો ને છાક લીલા કરી. અને બધાની ટોકરી એક પછી એક ખુલવા લાગી. અરે લાલન, મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે આરોગ. ठाकुर जी, अरे बड़े मीठे, बड़े सुंदर. अरे मेरी भैया बर्फी बड़ी सुंदर बनावे, ले आरोग. અને પ્રભુ આરોગતા જાય, વખાણ કરતા જાય. अरे मीठो मीठो कहाँ तक खाएगो, मेरी भैया फीको बड़ो सुंदर बनावे, ले थपड़ी आरोग. અને પ્રભુ આરોગ, अरे बड़ी सुंदर है. કોઈ સંધાના આપે, કોઈ લીલા મેવા, કોઈ સૂકા મેવા. પ્રભુ આરોગતા જાય, વખાણ કરતા જાય. એટલામાં દૂર ઉભેલો એક મધુ મંગલ નામનો ગરીબ બ્રાહ્મણનો દીકરો ઉભો ઉભો જુએ કે બધા જ કંઈક લાવ્યા. અરે મારી પાસે તો કાંઈ નથી, તો કાંઈ નથી લાવ્યો. અરે અરે આવો મોકો ફરી ક્યારે મળે? દોડતો 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 મૈયા 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 કરતો કરતો ઘરે પહોંચ્યો. અરે શું છે લાલા? અરે મૈયા, પ્રભુ છાક લીલા કરે છે, બધા પોતપોતાના ઘરેથી સામગ્રી લાવ્યા છે. મારા મનમાં એ મનોરથ છે કે આપણા ઘરની પણ સામગ્રી પ્રભુને કંઈક આરોગાવ. માનું હૃદય ભરાઈ આવ્યું. બેટા, આપણે તો ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરમાં તો કાંઈ નથી. ના મૈયા, કંઈક તો હશે ને, તું જોતો ખરી. બધા ડબ્બા ઊંધા કરીને બતાવજો, તારી આંખે જો હું ખોટું બોલતી હોતો. ના માં, આવો મોકો ફરી નહીં આવે. બધાના ઘરની પ્રભુ સામગ્રી આરોગી મારા મનમાં મનોરથ છે. આપણા ઘરની ઠાકોરજીને આરોગાવ. કંઈક તો હશે ને માં. યાદ આવ્યું બેટા, પરમ દિવસની ખાટી છાશ છે, પણ બેટા બહુ ખાટી છે. ના માં, એ કુલ્લડમાં આપી દે, મારો મનોરથ છે પ્રભુને આરોગાવાનો. કુલ્લડમાં છાશ ભરી, પણ બેટા બહુ ખાટી છે. બહુ આગ્રહ ન કરતો, લાલનને શ્રમ પડશે. અને બધું મંગલ તો પ્રસન્ન થઈ ગયો. છાશ તો છાશ, કુલ્લડ લઈને દોડતો 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 બધું મંગલ આવ્યો શ્યામ ઢાક પર. અને જુએ તો પ્રભુ કોઈના પેંડા, કોઈની જલેબી, કોઈની મિશ્રી, કોઈની બરફી આરોગે છે. અને દૂરથી ઉભો ઉભો વિચાર કરે, આવી ખાટી છાશ આપીશ તો ઠાકોરજી હાસી કરશે. અરે બધું મંગલ આવ્યો લઈને તોય ખાટી છે. બધા મારી હાસી કરશે, પ્રભુને ન અપાય તો કરું શું? મારા હાથમાં જોશે તો માંગશે, માંગશે તો હાસી કરશે. લાવ એવું કરું, હું જ પી જઉં તો માંગે જ નહીં. અને આમ વિચાર કરીને જ્યાં કુલડો મોઢામાં અડાડ્યો, પ્રભુની દૃષ્ટિ પડી. મધુ મંગલ ઉભો રે, દોડ્યા છે પ્રભુ બધું મૂકીને. મધુ મંગલ ગભરાયો, ક્યાંક પ્રભુ ચાખી ન લે. આખું કુલ્લડ ઉલેડી દીધું. મોઢું નાનું ને કુલ્લડ મોટું. ધાર નીકળી હોઠ પાસેથી, ઠોડી પર આવીને ટપ 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 છાછ પડવા લાગી. અને પ્રભુ દોડતા આવીને ખોબો મૂક્યો ઠોડી પર. અને ગટ 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 કરતા પરમાત્મા એ એઠી છાછ પીતા પીતા મોઢું લૂછીને એટલું બોલ્યા, આવી મીઠી છાછ તો આજ સુધી નથી પીધી. मीठो मदन गोपाल आज दधी, मीठो मदन गोपाल भावत मोही तिहारो झूठो, भावत मोही तिहारो झूठो, चंचल नैन विशाल आज दधी, मीठो मदन गोपाल. अरे प्रभु वखाण करे, अरे मधु मंगल ऐसी मीठी छाछ तो कभी नहीं पी. कहां से लायो? अरे घर से लायो. એટલામાં સખાઓ પાછળ દોડતા દોડતા આવ્યા. અરે લાલન એકલો એકલો પી ગયો, અમને તો ચખાડ. કહું જાઓ
આજે પણ એ દૂનાના વૃક્ષો ત્યાં ઉગે છે, દૂના આકારના પત્તા થાય. જાઓ દૂના તોડીને લાવો. બધા તોડીને લાવ્યા. આને પાત બનાએ દોના દિયે સબન કોબાણ. ઠાકોરજીની ખોબામાં હતી ને, બધાને થોડી છાટ ઠાકોરજી આપવા લાગ્યા અને બધા પીએ. અરે બડી મીઠી એ લાલન, આટલા સમયથી અહીંયા વનમાં રહીએ છે, આવી મીઠી જાત તો ક્યારે નથી પીધી. એટલામાં જે રહી ગયા એ સખાવ આવ્યા. અરે પ્રભુ બધાને આપી, અમે તો રહી ગયા. પ્રભુ કે હવે તો આપી દીધી, હવે ક્યાંથી લાવું? એ અમે ના જાણીએ, આટલાને આપી તો અમને આપવી પડે. ગમે તે કરો, ગમે ત્યાંથી લાવો, અમને પણ ચખાડો. આટલી મીઠી છાશ એકલા ના પીવા દઈએ. પ્રભુ કહે પણ બધાને વાટી દે. એ ના જાણીએ, અમને પીવડાવો. અને પ્રભુએ વિચાર કર્યો કે હવે દૂનામાં તો ખતમ છે, જોયું તો મારી હથેલીમાં લાગી છે. પ્રભુ બોલ્યા, ચિન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો. જીન નહીં પાયો સુનો રે ભૈયા, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ. પ્રભુ બધાને ચટાવતા જાય, લે મેરી હથેરી ચાટ ને અમે લગીએ. અને સખાઓ ચાટે. हाँ बहुत मीठी है. ठाकुर जी का अच्छा बहुत मीठी है. भाई प्रभु चाटे मत. हाँ मीठी है. बीजो के चाट. અને આમ એક ને ચટાવતા જાય. એક તો હસ્ત પ્રભુનો પાણી મધુર, પછી અધરામૃત એટલે મીઠાશ, અને પછી મીઠી છાશ. આટલું મીઠાશ ભેગી થઈ અને બધાને ચટાવતા જાય. અને આ જોઈ ગયા બ્રહ્માજી. અને બ્રહ્માજીના તો ચારે મસ્તકો ગોળ ગોળ ફરે. અરે આ બ્રહ્મ હોય, પોતે એઠું કરે, પેલાને ચટાડે, પાછા પોતે ચાટે. આવો અનાચાર કરનારો બ્રહ્મ હોય? પરીક્ષા કરીશ. યોગ નિંદ્રામાં લઈ ગયા, બધાને સુડાવી દીધા. સખાઓને લઈ ગયા, વાછરડાઓને, અને બ્રહ્મલોકમાં સુડાવી દીધા. પ્રભુ જાણી ગયા કે બ્રહ્માજીને મોહ થયો છે. બ્રહ્માજી પર એવી કૃપા કરી કે બ્રહ્મલોકના દ્વાર એમના માટે બંધ થઈ ગયા અને મોહનો નાશ થયો. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના સખા બનીને સ્વયં પરમાત્મા પધાર્યા છે. અને આમ પ્રભુએ છાક લીલામાં કૃપા કરી. આગળ ગોપાષ્ટમીના પ્રભુ વાછરડામાં જે ગૌચાર્ણ લીલામાં કઈ રીતે કૃપા કરે છે, મહાપ્રભુજી અદભુત રીતે સુબોધનીમાં સમજાવે છે. પ્રભુએ ધેનુકાસુર તાળવનમાં રહે છે એના પર કૃપા કરી. દેહાધ્યાસ કાલીય નાગનું દમન કર્યું છે પ્રભુએ. અનેક પ્રકારની સુંદર લીલાઓના વર્ણન આવ્યા અને સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી છે. અને કૃપા પ્રભુએ ઇન્દ્રિયાધ્યાસનો નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ કર્યો, નાશ ન કરાય એટલે ઇન્દ્રિયાધ્યાસ પર વિજય આપ્યો. સુંદર સ્તુતિ નાગપત્નીઓએ કરી કે અમારે તો ચરણ રજ જોઈએ, બીજી કોઈ વાંછના નથી, બીજી કોઈ કામના નથી. વ્રજવાસીઓને દાવાનળથી પ્રભુએ બચાવ્યા, એની કથા આવી છે. પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો છે, પ્રભુએ એની કથાનું વર્ણન આવ્યું. ગાય ગોપોને પુનઃ દાવાનળથી બચાવ્યા. વર્ષા ઋતુ શરદ ઋતુનું વર્ણન આવ્યું. અને આગળ વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ प्रगट भय मार्ग रीत दिखाई. अद्भुत सुबोधनी जी तो केवा अद्भुत. कुछ लोगों का दर्शन करे. ठाकुर जी જ્યારે વનમાં પધારે ત્યારે ગોપીઓને બે શક્તિ આપીને જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. એટલે કે વનમાં પ્રભુ જે કરે, બોલે, વગાડે એ ઘરે બેઠા ગોપીઓને સંભળાય અને દેખાય. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા सर्वे मिलित्वा समवाप्य योग पुण्यानि नामानि पठन्ति नित्यं गोविंद नाम. ગૃહે ગૃહે ગ્રહ કાર્યથી નિવૃત્ત થઈ સર્વે મિલિત્વા, બપોરનો સમય થાય ને અને બધી ગોપીઓ ભેગી થાય અને ભેગી મળીને કરે શું? પુણ્યાની નામાની પઠંતિ નિત્ય. એટલે વનમાં ગોપ ઠાકોરજી જે લીલા કરતા હોય ને, એટલે કે વેણુ ગીત અને યુગલ ગીતનું ગાન. તો એ લીલા વેણુ ગીતની કથા છે. અને વેણુ ગીત તો બહુ અદભુત. આ કોઈ વાંસળી વગાડવાની કથા નથી હો. વેણુ ગીત વેણુ નાદના માધ્યમથી, એટલે કે નાદના પાત્રમાં ભગવદ રસ પધરાવી સર્વને ભગવદ રસનો અનુભવ કરાવવાની લીલા એ વેણુ ગીતની કથા છે. અહીંયા વેણુ રવ, વેણુ કુંજન, વેણુ નાદ અને વેણુ ગીત, આ ચાર વસ્તુ છે. બહુ ગહનતમ ચર્ચાઓ છે કે પ્રભુ ગાયો અને ગોપોને લઈને પ્રવેશ કરે છે વૃંદાવન.
અને એ જે સ્વરૂપના દર્શન અહીંયા ગોપીઓને થાય છે, અને જ્યારે અનુભવ કરતા હોઈએ ને ત્યારે તુરંત અભિવ્યક્તિ ન થઈ શકે. તમે પાણીમાં ડૂબેલા હો, કોઈ પૂછે પાણી કેવું છે, તો ડૂબેલા હો ત્યારે ના બોલી શકો. બહાર નીકળીને કહો બહુ ઠંડુ છે. યા દૂધ કોઈ તમે પીઓ અને મોઢામાં ભરેલું હોય તમે પીતા હો અને કોઈ પૂછે દૂધ કેવું છે, તમે શું કહો? મીઠું છે. પણ પીતા હો એ જ ક્ષણે અભિવ્યક્તિ ન થઈ છે. અહીંયા ગોપીઓ જે ભગવત સ્વરૂપામૃતનું પાન કરી રહી છે તો ગાન ન કરી શકે. એટલે સુખદેવજીએ ગાયું, બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાંસઃ કનક કપીશમ વૈજયંતીમ ચ માલામ રંદ્રાન વેણોરધર સુદયા પૂરયન ગોપવૃંદૈ वृंदारण्यम स्वपद रमणम. ठाकुर जी गायों और गोपों को लेकर वृंदावन में प्रवेश करते हैं अधर पर वेणु पधराकर. ए श्याम तेरी बंसी पागल कर जाती है, मुस्कान तेरी मीठी घायल कर जाती. પ્રભુનો એ નાદ આખા વ્રજમાં વ્યાપ્યો. અદ્ભુત અર્થ છે. બરહા પીડમ, મોરનું પીછું ધારણ કર્યું છે. મોર જયારે રસમત્ત હોય ને ત્યારે પીછા પહેરે. પ્રભુ ભગવદ રસનું દાન કરવા આવી રહ્યા છે. એટલે પુષ્ટિ માર્ગમાં સીધો મુગટ ન હોય, ટેઢો હોય. કારણ કે રસના પાત્રમાંથી રસ આપવું હોય તો વાંકું કરવું પડે. પ્રભુ રસ દાન કરે છે એટલે ટેઢો મુગટ પુષ્ટિ માર્ગ. પ્રભુએ પીતાંબર પહેર્યું છે, જ્ઞાન રૂપ પીતાંબર છે. અહીંયા સુવર્ણમય છે તો અવિદ્યા રૂપ છે, માયા રૂપ છે. ઢાકેલા છે ઠાકોરજી, માયા ઢાકે. ત્યાં વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા વનમાલાથી ધારણ કરી છે અને વેણુનાદ કરી પ્રભુ પધારે છે. ગોપીઓ 13 શ્લોકમાં વેણુ ગીત ગાય છે. અક્ષણવતામ ફલ ઇદમ ન પરમ વિદામ સખ્યા પશુનનુ નિવેશયતોર વયસ્ય વક્ત્રમ બ્રજેશ સુતયોર અનુ વેણુ જુષ્ટમ યૈર્વા નિપિત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. અરે શ્યામ સુંદરના દર્શન એ તો નેત્રોની સફળતા છે. આજે માનો અમારા નેત્રો સફળ થઈ ગયા. અરે સખી, આ વેણુને તો જો, એવું કયું તપ એણે કર્યું કે જેને આપણે નથી જાણતા. ગોપ્ય કિમાચરદેમ કુશલમ સ્વેણુ દામોદરાધર સુધામપી ગોપિકાનામ ભુંક્તે સ્વયં યદવશિષ્ટ રસમ રુદિન્યો ઋષ્યત્વ ચોશ્રુપ મુચુસ્તરવો યથાર્યા. વેદ રૂપ તો અમે છીએ અને ધર્મને કોણ જાણે? વેદ. તો આણે એવો કયો ધર્મ કર્યો જે આપણે નથી જાણતા? વેણુને પૂછ્યું કે તું આટલી વાલી કેમ છું? વેણુ કહ્યું, મને કાંઈ ખબર નથી, ખાલી એટલી ખબર છે કે ભગવાન જેટલું વગાડે એટલું જ વાગું છું અને એટલે જ કદાચ વાલી છું. મારા કોઈ સ્વર ભરતી નથી, સંપૂર્ણ સમર્પણ છે એટલે પ્રભુ મને છોડતા નથી. અનેક પ્રકારના અર્થો. અરે આ હરણીને તો જો, ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ. આ મૂઢ પ્રેમને કેમ જાણે? પશુ છે, મૂઢ છે, પણ એની આંખમાં અમને પ્રેમ દેખાય છે. માનવ નેત્રોથી પૂજન કરી રહી છે. કારણ કે હરણીઓને એમ થાય, શું કરું સેવા પ્રભુ? આ હરણીનો દેહ છે. હા, લોકો એમ કહે છે કે અમારા નેત્રો રાધા જેવા છે, તો ટગર ટગર અમે જોઈશું ને તો પ્રભુ અમારા નેત્રોને જોશે, રાધાજીનું સ્મરણ થશે તો પ્રભુને સુખ થશે, અને સુખ આપવું એ જ તો સેવા છે. અરે આ ગાયોને તો જુઓ, ગાવશ્ચ કુશ મુખ નિર્ગત વેણુ ગીત પિયુષ બુદ્ધ ભીત કર્ણ પુટઈ પી બનતે. પોતાના કર્ણને દોના બનાવી સુધાના પાન કરી રહ્યા છે. દોના બનાવ્યા, વાટકી નથી બનાવી. દોના, વહી દોના, જેમાં એકવાર એક જ રસ પીવાય, પછી બીજો રસ ન પીવાય. વાટકીમાં તો આજે છાસ પીવો ને ધોઈને કાલે દૂધ પી લેવાય. આપણે તો દૂનાનો પ્રકાર છે ને, પુષ્ટિ માર્ગમાં પાતલ ને દૂના. દૂના છે, દોના. એકવાર ભગવદ રસ પીધો, હવે સંસારનો રસ નથી પીવો. આ તો દોના છે, તાંડ બનાવે. અરે આ નદીને તો જુઓ, વેણુના નાદને સાંભળતા નદ્ય સદાત દુબધારે મુકુંદમ આવર્ત લક્ષિત ભવો ભગ્ન વેગા આલિંગનમ સ્થગિત મુરમે ભુજૈર મુરારી ગૃણંતિ પાદ યુગલમ કમલોપહારા. માનો લહેરો ફેલાવી ફેલાવી પ્રભુના ચરણ પકડવાની આ કોશિશ કરે છે, અને નથી પકડી શકતા તો ભ્રમર પેદા કરી કમળો ઉછાળી અને ભગવાનને ઉપહાર આપે છે. કમળો. અરે આ ગિરિરાજ બાવાને તો જુઓ, અંતાય બદ્રી બલા હરિદાસ વર. આ કોઈ પર્વત થોડી છે, આ તો હરિના દાસોમાં વર.
વેણું સાંભળતા જ રૂવાડા રૂવાડા ઉભા થઈ ગયા. આ વૃક્ષો ગિરિરાજજી પર છે, વૃક્ષો નથી, રોમાંચ થયેલી રોમાવલીઓ છે. અદ્ભુત ગાન કર્યું અને ઠાકોરજીના આમ ગાન કરતા કરતા ગોપીઓ પોતાનો નિર્વાહ દિવસનો વિતાવે છે અને આમ દિવસની સમાપ્તિ થાય છે. એવું સુંદર વર્ણન કર્યું છે. આગળ અનેક પ્રકારની ચર્ચા કરતા વેણુ ગીતની આ દિવ્ય કથા એ કોઈ સાધારણ વેણુ નાદની કથા નથી, આ તો રસદાનની કથા છે. વેણુર મધુરો ઘણી બધી ગૂઢતમ ચર્ચાઓ છે. આગળ ચિરણ લીલાનો પ્રસંગ આવ્યો. પ્રભુએ સૂક્ષ્મ વાસનાઓને હરી લીધી. યજ્ઞ પત્નીઓ પર, ઋષિ પત્નીઓ પર કૃપા ઠાકોરજીએ કરી છે. અને આગળ ઇન્દ્ર યાગની કથા આવી, ગોવર્ધન યાગની કથા આવી. વર્ષ પૂરું થવા આવ્યું ને નંદ બાબાને યાદ આવ્યું કે અરે ઇન્દ્રનો યજ્ઞ તો રહી ગયો, અને જો યજ્ઞ નહીં કરીએ તો ઇન્દ્ર કોપાયમાન થશે, તો વર્ષા બંધ કરી દેશે, ઘાસ નહીં ઉગે, ગાયો ચરશે કેમ? અને આમ વિચાર કરી બધા જ બ્રજવાસીઓને બોલાવે. નંદાલયના ચોકમાં આખું બ્રજ ભેગું થયું. ઉભા થઈને નંદ બાબા કહેવા લાગ્યા, બ્રજવાસીઓ, પ્રતિવર્ષ આપણે ઇન્દ્ર યાગ કરીએ, ઇન્દ્રને ભોગ લગાવી. વર્ષ થવા આવ્યું ને હજી કર્યો નથી, દેવતા કોપાયમાન થાય એના પહેલા આજે જ બધા પોતપોતાના ઘરે જઈ સુંદર સુંદર સામગ્રીઓ બનાવવા લાગો, કાલે જ ઇન્દ્રનો યજ્ઞ કરીશ. હવે આવા કોઈ યજ્ઞનો ઉલ્લેખ શાસ્ત્રોમાં છે નહીં, પણ ભયને કારણે યજ્ઞ ચાલતો. અહીંયા જ્યારે બધા જ બ્રજવાસીઓ ગયા અને 7 વર્ષના પ્રભુ 7 बरस को सांवरो बोलत है तुतराय आए प्रभु. बाबा को कहने लगे, बाबा ये इंद्र कौन है? अरे लाला तू इंद्र को नहीं जाने, आ तो देवताओं राजा છે, વર્ષાના દેવ છે. વર્ષા લાવે તો ઘાસ ઉગે, ઘાસ ઉગે તો ગાય ચરે ને પછી દૂધ આપણે કાઢીએ ને આપણું જીવન નિર્વાહ ચાલે. અને કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત સમજાવવા લાગ્યા. પ્રભુ બોલ્યા, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવ વિપદ્યતે. પિતાજી બધું કર્મથી થાય છે. આ સુખ દુઃખ આદિ જે મળે છે માણસના કર્મ છે. આ કાંઈ ઇન્દ્ર કરનારો નથી. જો પૂજા જ કરવી હોય ને તો આ ગોવર્ધનની પૂજા કરો, આ ગોવર્ધન યાગ કરો, કારણ કે વર્ષા રોકનારા તો ગોવર્ધન છે. અરે ગોવર્ધન યાગ આ તો પહેલી વાર સાંભળ્યું. કઈ રીતે કરવું? અમને તો આવડતું નથી. પ્રભુ કે હું તમને બતાવીશ. બધા જ બ્રજવાસીઓને કહી દો કે જે જે સામગ્રી સિદ્ધ કરી હોય સવારે નંદાલયના ચોકમાં આવી જાય અને ઘરમાં જે દૂધ આદિ પડ્યું હોય એ બધું જ લઈ લે. આપણે ગોવર્ધન યાગ કરવા માટે જઈશું. અને જ્યાં પ્રભુએ કહ્યું ત્યાં તો સવારનો સમય થયો. બધા જ બ્રજવાસીઓ દૂધની મટકીઓ ઘરમાં જે પડી હતી ભેગી કરી લીધી અને જે સામગ્રીઓ સિદ્ધ હતી એને પણ છાબડામાં ભરી લીધી અને બધા જ નંદાલયના ચોકમાં ભેગા થયા. નંદ બાબા કહેવા લાગ્યા, પણ આ ગોવર્ધન યાગ કરવો કેમ? પ્રભુ કે હું તમને બતાવીશ. આવો બધા મોટા મોટા ગોપોને આગળ જવા દો. મુખારવિંદની સુંદર શિલા તરફ જઈશું, ગિરિરાજ બાબાનું પૂજન કરીશું. અને બધા જ બ્રજવાસીઓને સાથે લીધા. કોઈએ પખાવજ લીધી, કોઈએ ઝાંઝ લીધી, કોઈએ દૂધ લીધું, કોઈએ માનસી ગંગામાંથી જલ લીધું છે. બડે નન કો આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજના. बड़े नन को आगे दे गिरिधर श्री गोवर्धन पूजन. मानसी गंगा जले नवाए के पाछे दूध गौरी को नावत श्री गोवर्धन ગિરિરાજજીનું પૂજન કરવા માટે નંદ આદિ ગોપોને લઈને પધાર્યા છે. પ્રભુ અરે પૂજન કેમ કરવું હું તમને બતાવીશ. કહ્યું, જાઓ પેલા માનસી ગંગાનું જલ મંગાવો. અને ભરીને મટકીઓ આવ્યું છે માનસી ગંગાનું જલ. ગિરિરાજ બાબાના મુખારવિંદે માનસી ગંગાના જલથી સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને હવે કહ્યું, લાવો ધોરી ગાયનું દૂધ પહેલા લાવો. અને ધોરી ગાયના દૂધના ગાગરો આ મટકાના મટકા આવવા લાગ્યા. પ્રભુ
દાઉજી, નંદ બાબા બધા સ્નાન કરાવવા લાગ્યા. અને હવે તો સખાઓ પાસે હતું, કહ્યું પ્રભુ કહેવા લાગ્યા તમે પણ કરાવો. અને એકબીજાની ઉપર દૂધ ઉડાવવા લાગ્યા. માનો દૂધનો દરિયો બની ગયો. ગિરિરાજ બાવાને દુગ્ધાભિષેક થવા લાગ્યા છે. પ્રભુએ અંગવસ્ત્ર કરાવ્યું, ફરી જલથી સ્નાન કરાવી અંગવસ્ત્ર કરાવ્યું, અંગવસ્ત્ર કરાવી ધોતી ઉપરના ધરાવ્યા, ધોતી ઉપરના ધરાવીને તિલક કર્યું છે. અને હવે કુંવારો ભોગ ધરવાની આજ્ઞા કરી છે. ધૂપ દીપ પર્વહુ ભોગ ધરાવત, દેવીરા આરતી કરત, બ્રજભામિની મિલ મંગલ ગાવત, શ્રી ગોવર્ધન પૂજન આવત. અને જ્યાં કુંવારો ભોગ ધર્યો, ધૂપ દીપ કર્યા છે, સમય થઈ આચમન કરાવી મુખવસ્ત્ર કરીને સરાવ્યા છે. અને હવે આરતી ઠાકોરજી કરી રહ્યા છે. આરતી કરી છે, કહ્યું કે હવે જે કાંઈ પણ સામગ્રી લાવ્યા છે આપણે પરિક્રમા કરીને આવીએ ને બધો ભોગ ધરીએ. ગિરિરાજ બાવાની પરિક્રમા કરી છે. પરિક્રમા પૂરી થઈને હવે વ્રજવાસીઓને કહ્યું ઇન્દ્રયાગ માટે જે સામગ્રી ઉત્તમમાં ઉત્તમ બનાવી હતી એ બધી જ પધરાવીને લઈ આવો. અને ભાતના ટોપલાના 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 ટોપલા. ભાતનો તો પર્વત બની ગયો. ભાતને સંસ્કૃતમાં કહેવાય અન્ન અને પર્વતને સંસ્કૃતમાં કહેવાય કૂટ. એટલે અન્નકૂટ બન્યો. અને જે અન્નકૂટ બન્યો 5 શિખર કર્યા છે. અને હવે તો લીલો મેવો, સૂકો મેવો, દૂધ ઘર, અંસકડી, સખડી અનેક પ્રકારની સામગ્રીઓ ધરી છે. પ્રભુ કહેવા લાગ્યા ઇન્દ્ર તો અગ્નિ દ્વારા સ્વીકારતા હતા. આ દેવ ગિરિરાજ બાબા ગોવર્ધન એવો છે એ તો પ્રગટ થઈને તમારી સામગ્રી આરોગશે. અને બધા જ ભોગ સાચી દીધા. તુલસી પત્ર પધરાવી દીધું અને વિશાળ અન્નકૂટ ભોગ ધર્યો છે. બધા રાહ જુએ હમણાં આરોગશે, હમણાં આરોગશે, હમણાં આરોગશે. અને બધું એમને બધા આવ્યા ઠાકોરજી પાસે, કહેવા લાગે લાલા तूने तो कही थी कि ये प्रगट देवता है, अभी आरोगे को. ઠાકોરજી કે અરે કાની આપવાનું તો ભૂલી જ ગયો, મનુહાર કરવાનું તો ભૂલી જ ગયો. પ્રભુએ બે હાથ જોડીને કહ્યું હે ગિરિરાજ બાબા, જો આ વ્રજવાસીઓએ પ્રેમથી સામગ્રી બનાવી હોય તો આ પ્રગટ થઈને આરોગો. અને જ્યાં પ્રભુએ વિનંતી કરી ત્યાં 2 ભુજા, 4 ભુજા, 6 ભુજા, 8 ભુજા, 10 ભુજા, હજારો ભુજાઓ પ્રગટાવી ગિરિરાજ બાબાએ. અને ઠાકોરજી એક એક મટકી લઈ આરોગવા લાગ્યા. देखो हरि भोजन खात, देखो हरि भोजन देखो हरि भोजन खा रहे. सहस्र भुजाधर उत जय मत, हित गोपिन सो करत है बात, देखो हरि भोजन खात. ટોપલા ટોપલા ગિરિરાજ બાબા ઉપાડે, મુખમાં પધરાવે, મટકી ના મટકી પધરાવે, ઉપર પધરાવે. અને હજારો ભુજાઓથી પ્રગટ સ્વરૂપે આરોગવા લાગ્યા. એટલામાં શ્રીદામા આવ્યો, કહેવા લાગ્યો લાલન મને કઈક ગડબડ લાગે. શું ગડબડ છે? શ્રીદામા કે ગડબડ એ છે કે તારું મુખારવિંદ અને ગિરિરાજજી નું મુખારવિંદ એક સરખું છે. ઠાકોરજી કે મારું જ સ્વરૂપ છે. देखो हरि भोजन खात, देखो हरि ભોજન અને સહસ્ત્ર ભુજાથી ગિરિરાજ બાબા વ્રજવાસીઓના મનોરથને પૂર્ણ કરી રહ્યા છે. અને અહીંયા જ કથાનો સમય થઈ ગયો. તો આપણી કથા ગિરિરાજ બાબા ભોગ આરોગી રહ્યા છે ત્યાં વિરામ કરીએ. કાલ સુધી ભોગ આવવા દઈશું અને કાલથી પછી આગળની કથાનું દર્શન કરીશું. ખૂબ પ્રસન્નતા છે, ખૂબ આનંદ છે. મુંબઈની ભૂમિ ઉપર આ 3 દિવસનો દિવ્ય આનંદ. અને હજી બીજી વધાઈ આપી દઉં, જાન્યુઆરી મહિનામાં 16th જાન્યુઆરીથી યોગી સભાગૃહ દાદરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન. તો અમારા બધા વિરારના વૈષ્ણવો અહીંયા ઉપસ્થિત છે. ગાંધી પરિવાર આદિ ખૂબ ઉત્સાહ અને ભાવનાથી એમનો સપ્તાહનો મનોરથ છે. તો આપ સર્વેને પ્રેમપૂર્વકનું આમંત્રણ છે. અહીંયા ખાસ ઉભા થઈને બધાના તમારા તરફથી આમંત્રિત કરી દો. આ મનોરથી પરિવાર આપ સર્વેને આમંત્રણ આપે છે કે એમના મનોરથનો આનંદ લઈશું. અહીંયા આ 3 દિવસીય કૃષ્ણ ચરિત્ર, એક ચરિત્રોનો આનંદ અને ગાન આપણે બધા કરી રહ્યા છીએ. અને આ સુતરિયા પરિવાર દ્વારા ખૂબ ભાવપૂર્વક
આ ત્રિદિવસીય આયોજન થયું છે. પ્રભુની આ દિવ્ય ગાથા અને કથા અને અમારા ખડાયતા સમાજના પણ બધા જ પદાધિકારીઓ અગ્રગણ્ય વૈષ્ણવો રોજ ઉપસ્થિત રહે છે અને બધા પણ ખૂબ આત્મીય ભાવે જોડાયેલા છે. આ આખો સમાજ પણ એટલો બધો સેવાભાવી અને પરંપરાથી વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલો આ સમાજ છે અને દરેક જગ્યાએ જે ગામના એકડા હોય જ્યાં જ્યાં બધે જ હવેલીઓ અને હવેલીની એ પરંપરાઓને સાચવતો આ આખો સમાજ જે રીતે આગળ વધી રહ્યો છે એ સમાજને પણ હું ખૂબ ખૂબ શુભકામના શુભ આશીર્વાદ પાઠવું છું કે આ જ રીતે તમારો સમાજ પણ ખૂબ અગ્રતાને પ્રાપ્ત થાય. એમના યુવાનો પણ એટલા જ ધાર્મિક છે એનો પણ આનંદ અભિવ્યક્ત કરું છું અને આજની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન नाथ की जय. संजयभाई छायाबेन ब्रिज, नम्रता लखी, बिमल तलाटी, उल्का तलाटी, डॉक्टर चिंतन, डॉक्टर निष्ठा, डॉक्टर विधि, डॉक्टर अतीत, डॉक्टर जागृति, सचिनभाई, तेजलबेन तलाटी, अमितभाई, दक्षा भाभी, मंजुला मामी, निमेशभाई, मीना मामी, उमाकांत मामा, पुलिनभाई, मोनिकाबेन, नितिनभाई, આપ સર્વે આરતીનો લાભ લેવા મંચ ઉપર પધારશો. હમણાં થોડી ક્ષણો આપ સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરીશો. આરતી થયા બાદ પૂજ્ય જયશ્રીના ચરણ સ્પર્શનો લાભ પણ બાજુના હોલમાં વૈષ્ણવોને મળશે અને ત્યારબાદ નીચેના હોલમાં આપ સૌ ભોજન પ્રસાદીનો અચૂક લાભ લેજો. સર્વે વૈષ્ણવ માટે મનોરથી પરિવાર તરફથી ભોજન પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી છે. તો પાસ હોય કે ન હોય આપ સર્વે ભોજન પ્રસાદીનો અચૂક લાભ લેજો અને ભોજન પ્રસાદી લીધા બાદ ફરી પાછા આ હોલમાં પોતાનું સ્થાન લેજો. ભક્તિ સંગીતનો સુંદર કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જેઓએ બ્રહ્મ સંબંધ માટે બ્રિજભાઈને કે છાયાબેનને નામ લખાવ્યા છે તેઓ આવતીકાલે સવારે 9:30 વાગે છાયાબેન સુતરિયાના નિવાસ સ્થાને અપ્રસ કરીને પહોંચી જશો તો પૂજ્ય આચાર્યશ્રી દ્વારા બ્રહ્મ સંબંધ આપવામાં આવશે. પૂર્વમાં જેમ ઉદ્ઘોષણા કરવામાં આવી પૂજ્ય જયશ્રી દ્વારા શ્રી વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ એનું નિર્માણ અમદાવાદમાં થવા જઈ રહ્યું છે અને ગુજરાતની આ એકમાત્ર સર્વશ્રેષ્ઠ ઇન્ટરનેશનલ લેવલની આ ગર્લ્સ સ્કૂલ થવા જઈ રહી છે ત્યારે જે પણ વૈષ્ણવને તેમાં સહયોગ પ્રદાન કરવો હોય તેઓ પરેશભાઈ, છાયાબેન કે બ્રિજભાઈનો સંપર્ક કરશો તો આપ સૌને તેની પત્રિકા પણ મળશે જેમાં વધુ વિગત અને માહિતી આપવામાં આવી છે.